આજે જન્માષ્ટમીનો પરમ પવિત્ર દિવસ છે. આજે શ્રી કૃષ્ણનો જન્મ થયેલો, હજુ તો વાર તો રાતના 12 વાગે થયેલો, પણ આજેનો દિવસ એ કૃષ્ણ જન્મોત્સવ તરીકે દેશભરમાં અને વિદેશમાં પણ ઘણા લોકો એને ધામધૂમથી મનાવી રહ્યા છે. એવા કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારે કેટલીક વાત કૃષ્ણની અને સાથે સાથે તેમના સમયકાળમાં જે રચાયું છે મહાભારત અને એમાં આવતી એક નાનકડી ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, એની બે વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે. એટલે કહ્યું છે કે હરિ સમ જગ કુછ વસ્તુ નાહી, પ્રેમ પંથ સમ નાહી પંથ, સદગુરુ સમ સજ્જન નાહી, ગીતા સમ નહીં ગ્રંથ. એટલે આ ગીતા મહાભારતના ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાય એ જ આપણી આ શ્રીમદ ભગવદ્ ગીતા. આજથી લગભગ 5000 વર્ષની પૂર્વે દ્વાપર યુગનો ઉત્તરાર્ધ માનવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ આગળની ઘણી લાંબી કથા મારે તમને નથી કહેવી, પણ અણસાર આપવો છે કે સરસ મજાની મય દાનવે પાંડવો માટે સભા બનાવી ઉપકારવશ થઈને, અને પછી એ સભાનું વાસ્તુ પૂજન કર્યું. અદ્વિતીય સભા હતી, એવી સભા બીજે ક્યાંય હતી નહીં. એટલે એ સભામાં વાસ્તુ પૂજનમાં એના સભા પ્રવેશમાં એટલે કે ગૃહ પ્રવેશમાં તે સમયની રીત રિવાજ પ્રમાણે કાકા પિતરાઈના સગા સંબંધી બધા સ્નેહી સંબંધીઓને ત્યાં બોલાવીને વાસ્તુ પૂજન યોજે. અને આ અદ્વિતીય સભા જોઈને દુર્યોધનના મનમાં કંઈક ખલેલ પહોંચે છે. અને એ સમયે દ્રૌપદીનું એક વિધાન એને ઘા કરી જાય છે. અને એને કારણે ઘરે જઈને એ એટલો બધો ક્ષોભિત થઈ જાય છે, એને ચેન પડતું નથી. અને મામા શકુનીને આ વાત કરે છે. મામા શકુની એને રસ્તો બતાવે છે કે આપણે જુગાર રમીએ, અને જુગારમાં તમારે બદલે હું રમીશ ને પાંડવો પાસેથી બધું હું જીતી લઈશ. આમ બને પણ છે, બધું જીતી પણ લે છે. શરત પ્રમાણે 12 વર્ષ પાંડવોને વનમાં રહેવાનું અને 13મા વર્ષે છુપાવીસે રહેવાનું. અને આવી શરત પ્રમાણે પાંડવો જો કરે તો પછી જેમ પૂર્વવર્ત એમનું કુટુંબ જે રીતે ચાલતું હતું એ પ્રમાણે ચાલે એવી શરત કરે છે. અને પાંડવોએ આમ જ કર્યું. છતાં પરત આવ્યા પછી અનેક લોકોની ભલામણ હોવા છતાં દુર્યોધન માનતો નથી અને કંઈ પણ તેમને આપતો નથી. છેલ્લે કૃષ્ણ પણ જાય છે દુર્યોધન પાસે, પણ તે પણ નિષ્ફળ જાય છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષે રહીને નક્કી કરે છે કે હવે યુદ્ધ એ જ વિરામ, આપણે યુદ્ધ કરવું જ પડશે. અને યુદ્ધની શરૂઆત માટે સૌ યોદ્ધાઓને આમંત્રણ અપાઈ જાય છે. બધા આવી જાય છે, પોતપોતાના સ્થાને ગોઠવાઈ જાય છે. સૌ યોદ્ધાઓ યુદ્ધમાં પોતપોતાની રીતે નિપુણ છે. અને આ બધું ગોઠવાઈ ગયા પછી માત્ર અર્જુન અને કૃષ્ણ બે ત્યાં નથી. ધીરે રહીને અર્જુન કૃષ્ણને કહે છે કે મારો રથ તમે બે સેનાઓની વચ્ચે લઈ લો. અને કૃષ્ણ એમના સારથી છે એટલે લઈને તે રથને ત્યાં જાય છે. રથને લઈ ગયા પછી અર્જુનના મનમાં કેટલીક શંકાઓ પેદા થાય છે, કેટલીક બાધા ઉત્પન્ન થાય છે, કેટલાક વાંધાઓ ઉત્પન્ન થાય છે. અને આ વાંધાઓના કારણે એ નર્વસ થઈ જાય છે. જાણે કે અંગોમાં પેરાલિસિસ થઈ ગયો હોય,
પસીનો છૂટી ગયો હોય, ગાંડી બરાબર પકડાતું ન હોય, આવી બધી પદ્ધતિ એના શરીરમાં બદલાવ લાવી રહી છે. અને ત્યારે કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ ભગવાન, હું લડી શકું એમ નથી. તો કેમ લડી શકું એમ નથી? તો કહે છે કે આ હું જોઉં છું તો બધા જ મારા સગા, મારા ગુરુ, મારા દાદા, દાદામહ, પિતા, પિતામહ, શાળાઓ, આ બધા મારા સંબંધીઓને મારે હણવાના. અને આવી લાગણી પેદા થાય છે એનામાં. અને એટલા માટે એક ભજની કે ભજન પણ ગાયું છે કે સગ પણ આડા આવે ના મનડાને મૂંઝાવે રે યુદ્ધમાં, અર્જુનજીને રે ના સગ પણ આડા આવે. એ સગ પણ આડા આવે ના મનડાને મૂંઝાવે રે યુદ્ધમાં, અર્જુનજીને રે ના સગ પણ આડા આવે. કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી રથને લાવી મૂકે, એ મારાને મારે હણવા માટે, મારાને મારે હણવા માટે, રાજ ખટપટ માટે રે યુદ્ધમાં, અર્જુનજીને રે ના સગ પણ આડા આવે. અર્જુન કહે કૃષ્ણ પ્રભુજી આ યુદ્ધ કેમ થશે? એ જ્યાં જોઉં ત્યાં સગા મારા, એ જ્યાં જોઉં ત્યાં સગા મારા, મારા હાથે હણાશે રે યુદ્ધમાં, અર્જુનજીને રે ના સગ પણ આડા આવે. કૃષ્ણ પ્રભુ કહે અર્જુન વિરલા કેમ કાયર તું થાય? એકાંતે પ્રભુ અર્જુનને બોલાવી, ગીતાનું જ્ઞાન સમજાવે રે યુદ્ધમાં, અર્જુનજીને રે ના સગ પણ આડા આવે. અને આ સગ પણ આડા આવ્યા છે એટલે કૃષ્ણ ભગવાન એક શ્લોક ત્યાં મૂકીને કહે છે કે અશોચ્યાનત્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાસ ભાષસે, ગતાસુન અગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. પંડિતો ગયેલાનો કે રહેલાનો, મરેલાનો કે જીવતાનો કોઈ શોક કરતા નથી, અને તું અણીના સમય કેમ શોક કરે છે? આવી વાત કરતા કરતા આખી ભગવદ્ ગીતા કૃષ્ણને સંભળાવે છે. કૃષ્ણ પ્રશ્ન પૂછે છે, પ્રશ્નમાં પાછા પરિપ્રશ્નો પૂછે છે, અને એમ કરતા કરતા વાત આગળ વધે છે. અને કૃષ્ણ આગળ જતા એને કર્મની વાત કરે છે કે કર્મણીએ વાધિસ્તે માં કરેસ્તુ, કર્મણીએ વાધિસ કારસ્તે, એટલે કર્મ જ ગહન ગતિ છે. જો તું કર્મને પામી જઈશ તો કશું જ કરવાનું રહેતું નથી, કર્મ ઉપર વિજય મેળવવાનો છે. અને કર્મ કરતા કરતા આપણે મૃત્યુ તરફ જવાનું છે. કેમ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે જન્મે છે મરે છે, મરે છે એ જન્મે છે. અને આમ કરતા કરતા કર્મની વાત કરતા આગળ કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મ કોઈને છોડતું નથી. તારું કર્મ બાકી હશે તો તારે પૂરું કરવું જ પડશે. અને કર્મથી ગતિથી પ્રેરણાઈને જ બધા કર્મ કરે છે. એટલે પછી કહ્યું કે કર્મની ગતિમાં મારે તમને આજે બતાવવું છે કે શ્રી રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ વનમાં ગયા, એ પણ કોઈ કર્મની જ ગતિ હશે ને.
શ્રી કૃષ્ણને પાર્થીએ પગમાં બાણ મારીને હત્યા કરી, જે બધાને સાથે રહીને યુદ્ધ કરીને 5 જ પાંડવોની પક્ષે રહીને જે વિજય અપાવે છે, એવા કૃષ્ણને એક સામાન્ય પારધી બાણ મારે પગમાં અને કૃષ્ણ મરી જાય. કલ્પના તો કરો. પણ કર્મની ગતિ ન્યારી છે. ધર્મરાજ, યુધિષ્ઠિર, 5 પાંડવો, આ બધાને 12 વર્ષ વનમાં અને 13મા વર્ષે છુપાવેશે રહેવું પડ્યું. સંત જ્ઞાનેશ્વર, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ બહુ નાની વયે મૃત્યુ પામેલા. આ પણ એક કર્મની જ ગતિ છે. મહાન સંગીતકાર મોમીર્ત માત્ર 36 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલો. મહાન ચિત્રકાર રાફેલ, અંગ્રેજ કવિ બાયરન, આ બહુ મોટી હસ્તીઓ છે, પણ તે ખૂબ નાની વયે મૃત્યુ પામેલા. મહમ્મદ ગઝનવી, આટલી મોટી તાકાત ધરાવનાર, એ છેલ્લે માનસિક રીતે પાગલ બન્યો. નેપોલિયન, અડધી દુનિયાને જીતનાર, નિર્જન ટાપુમાં જઈને નિસહાય મૃત્યુ પામ્યો. રામકૃષ્ણ પરમહંસ કેન્સરનો ભોગ બન્યા. નરસિંહ મહેતાને નાતે નાતબાર મૂક્યા. મીરાને રાણાએ ઝેર આપ્યું. આ બધી જ મને લાગે છે કર્મની ગતિ છે. કર્મની ગતિ વગર આમ થાય નહીં. અને તેથી આગળ વધતા કૃષ્ણ અર્જુનને એક શ્લોક કહે છે કે હે કૃષ્ણ, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધયો સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અને અહીંયા એમ કહ્યું છે કે યોગસ્થ કુરુ કર્માણી, તું યોગ કર, તું બધાને ત્યજી દે, તું યોગ કર. યોગ એટલે કે ક્ષત્રિયનો ધર્મ છે કે યુદ્ધ કરવું, એટલે યુદ્ધમાં તું યોગ કર. અને એમ કરીને છેલ્લી પંક્તિ મૂકી, સમત્વમ યોગ ઉચ્યતે. મિત્રો, સમત્વ કેળવવું એ તો સામાન્ય વ્યક્તિનું કામ નથી. ઋષિ મુનિઓ પણ ઘણીવાર એમાં ડગી ગયા છે સમત્વ શું છે. પણ કેટલાક એવા ચરિત્ર થઈ ગયા છે, મારે તેમને યાદ કરવા છે કે એમણે સમત્વ કેળવ્યું છે. તો હું મૂળ અહીં ગોધરામાં રહેનારો વ્યક્તિ, તો ગોધરામાં એવા કેરેક્ટરો થઈ ગયા છે કે જેને મારે યાદ કરવા પડે. એક છે ઠક્કર બાપા, બીજા છે મામા ફડકે, અને આવા બીજા દેશના અનેક, દાખલા તરીકે રવિદાસ, આપણા વીર માયો, શાહુજી મહારાજ, વીર સાવરકર, બિરસા મુંડા, ગૌતમ બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, હિન્દી કવિ પ્રેમચંદ, ડૉક્ટર આંબેડકર, સંત કબીર, જ્યોતિબા ફૂલે, સાવિત્રી ફૂલે, આવા અનેક કેરેક્ટરો થઈ ગયા કે જેણે પોતાના જીવનમાં સમતાને કેળવી અને ગીતાનો આ શ્લોક એમણે બરાબર પચાવ્યો. એટલે એ બધા ચરિત્રોને પણ આજે આપણે વંદન કરીએ છીએ. અને એ બધા આ ગીતાના ગ્રંથને કારણે એમણે વાંચ્યા હશે, એમના જીવનમાં આ સમત્વનો યોગ તો ત્યાંથી લાવ્યા હશે. અને એટલા માટે ગીતા માટે કહેવાયું છે કે ગીતા ગંગા ચ ગાયત્રી ગોવિંદેતી હૃદિ સ્થિતમ ચતુર્ઘકાર સંયુક્તે પુનર્જન્મ ન વિદ્યતે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માર્થ વિનિર્ગતાઃ. આમ ગીતા માટેની પ્રશંસા કરતા શ્લોકો ત્યાં મુકાયા છે. અને આ બધું કરતા કરતા પાછું આપણે સ્થિતપ્રજ્ઞ રહેવાનું છે. એટલે સ્થિતપ્રજ્ઞની વાત પણ ત્યાં કરી કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. એટલે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? અને જે સ્થિર હોય, સ્થિતપ્રજ્ઞ હોય, એ કેમ ચાલે, કેમ બોલે, કેમ બેસે, આ બધું જ વર્ણન ગીતામાં, આ ગીતાના બીજા અધ્યાયને 54મા શ્લોકમાં થી 61 શ્લોક સુધીનું વર્ણન કર્યું છે. અને કહ્યું છે છેલ્લે મિત્રો કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંઘાત સંજાયતે કામઃ સંઘાત સંજાયતે કામઃ કામાત ક્રોધો અપી જાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે પહેલાં તો વિષયો જન્મે છે અને વિષયો જન્મતા પછી ધીરે ધીરે બુદ્ધિ નાશ પામે, બુદ્ધિ નાશ પામે તો બધું નાશ પામે છે. અને આમ એક યોગ કર્મશુ કૌશલમની વાત, એટલે કોઈ પણ કાર્ય તમે કરો ત્યારે એમાં સંપૂર્ણ પૂરા ઉતરીને, પૂરા ડૂબીને,
પૂરી એની ખાતરી કરીને, પૂર્વનો અભ્યાસ કરીને, લગનથી જો કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્ય કરેલું તમારું વ્યર્થ ન જાય. એટલે કહ્યું છે કે વિના વેદમ વિના ગીતામ વિના રામાયણી કથામ કાલિદાસમ વિના કીદૃશે ભારતીય ભારતે. એ ભારતીયોને ભારતીય કેમ કહેવા? કે જેણે વેદ નથી જાણ્યા, જેણે ગીતા નથી જાણી, જેણે રામાયણ નથી જાણી, જેણે કાલિદાસને નથી જાણ્યો, એને આપણે ભારતીયો કેમ કહેવા? એટલે કીદૃશા ભારતીય એમ કહ્યું છે. અને ખાસ કરીને તો મારે તમને બીજી એક વાત કરવી છે, બહુ મજાની વાત છે કે પાકિસ્તાનના એક ચિંતક અકબર મોહમ્મદે 4 કેન્દ્રવર્તી કલ્પનાઓ આપી છે મિત્રો. આપણે તો એકબીજી જ્ઞાતિઓમાં અને એમાંય એકબીજા સમુદાયોમાં, દાખલા તરીકે આપણા દેશમાં સૌથી મોટી કમનસીબી હિન્દુ અને મુસ્લિમ કરીને આપણે એટલા બધા વર્ષોથી એ બે ઘટનાઓમાં પીડાઈએ છીએ, એની કોઈ સીમા નથી. પણ પાકિસ્તાનના એક ચિંતક છે, બહુ વિદ્વાન છે, અને મોહમ્મદ અકબર એમનું નામ છે, અને એમણે 4 વસ્તુ આપણને આપી છે. અને એ વસ્તુ છે, એમણે કહ્યું છે કે ગીતા અને કુરાન બે સાથે ક્યાં છે, બેનો વિચાર એક ક્યાં મળે છે. તો બંનેનો અભ્યાસ કર્યા પછી એમણે બતાવ્યું છે અહીંયા કે આમાં કુરાનમાં એક અદલ શબ્દ છે, અને અદલ એટલે સમત્વ. હવે સમત્વ ગીતામાં ક્યાં છે? તો 2 અધ્યાયના 48મા શ્લોકમાં સમત્વમ યોગ ઉચ્ચતે એવું કહ્યું છે. બીજી વાત, બીજો અહસાદ શબ્દ છે, અહેસાન. અહેસાન એટલે કરુણા. તો ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણોમાં મૈત્રી અને કરુણાની વાત કરી છે. ત્રીજું ઇલ્મ. ઇલ્મ એટલે જ્ઞાન. તો ગીતામાં જ્ઞાનની વાત ક્યાં કરી મિત્રો? તો 2 અધ્યાયના 54 થી 64મા શ્લોકમાં જ્ઞાન અને પ્રજ્ઞાનો મહિમા કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો છે. ચોથું છે સબ્ર. સબ્ર એટલે ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. એ ગીતાના 16મા અધ્યાયમાં ધીરજ ધૃતિની ધીરજ ધૃતિ એ દેવી છે, એ દેવી ગણાવી છે જેને, એ ત્યાં એની વાત કૃષ્ણએ અર્જુનને સમજાવી છે. અને આમ તો આપણી ગીતા માટે આ મેં હમણાં કહ્યું તેમ કે વિના વેદમ વિના ગીતામ વિના રામાયણી કથામ. તો અલ્લાહની સ્તુતિમાં પણ એ જ કહ્યું પાછું. અલ્લાહે શું કહ્યું કે નૂર ઉસકા જુહુર ઉસકા, નૂર ઉસકા જુહુર ઉસકા, ફીર ન દેખે તો કુસુર કિસકા. એમ કરીને આખી વાતને ત્યાં કૃષ્ણની જે વાત છે એ જ વાત ત્યાં મૂકી આપી છે. અને કૃષ્ણએ આને કહી પાછી. હવે કૃષ્ણએ કેવી રીતે કહી? યથેચ્છસી તથા કુરુ. અને અર્જુને કહ્યું કરીશ્ય વચનમ તવ. એટલે આમ આખી વાત કેવી રીતે કરી છે એ તમે જોઈ શકો છો. અને એટલે મારે કહેવું જોઈએ કે આવી રીતે ગીતામાં ભક્તની વાત કરી છે. અને ભક્ત જે બને છે, જો સાચી રીતે ભક્ત બન્યા હોય તો, કોઈ સ્વાર્થથી બન્યા હોય તો એમાં કંઈ મેળ પડે નહીં, આખી જિંદગી પૂરી થાય તો. પણ નિસ્વાર્થે ભક્ત બન્યા હોય, બહુ અંદર બહારથી, દિલથી, મનથી, શરીરથી, ધનથી, બધાથી જો ભક્ત બની ગયા હોય કોઈના, તો એના માટે કૃષ્ણએ કહ્યું છે 12મા અધ્યાયના 14મા શ્લોકમાં કે મેં ભક્તા સમે પ્રિય, મારો ભક્ત મને પ્રિય છે. 12મા અધ્યાયના 15મા શ્લોકમાં કહ્યું યહ સચ મેં પ્રિય, એ મને ખરેખર પ્રિય છે. 12મા અધ્યાયના 16મા શ્લોકમાં કહ્યું કે યો મદ ભક્તા સમે પ્રિય. 12મા અધ્યાયના 17મા શ્લોકમાં કહ્યું કે ભક્તિમાન્ય સમે પ્રિય હૈ. 12મા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યું છે કે ભક્તાસ્તે તીવ મે પ્રિય. અને 12મા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યું ભક્તિમાન મે પ્રિયો નરહ નમે ભક્તા પ્રણશ્યતિ. અને આવી રીતે ભક્તિની વાત કરી. અને ભક્તિની વાત કરી છે ત્યારે, આટલી એકાત્મતાની વાત કરી છે ત્યારે આપણે તો એમ માનીએ કે આપણે કૃષ્ણ ભક્ત છીએ, આપણે ગીતા જ વંચાય, બીજું કશું ન વંચાય. પણ કોઈ કવિએ કહ્યું છે, મને કવિનું નામ યાદ નથી, પણ એની પંક્તિ યાદ છે મિત્રો, કે કુરાનમાંથી કૃષ્ણ, ગીતામાંથી અલ્લાહ અને મક્કામાંથી રામ નીકળે છે. પ્રત્યેક વ્યક્તિને સમજી લો તીરથ, તમે ઊભા હો ત્યાંથી ધામ નીકળે છે. અને એટલા માટે મને કૃષ્ણદેવેની એક કવિતા યાદ આવે છે. એ કવિતા મારે તમારી આગળ વાંચવી છે આ કૃષ્ણ જન્મોત્સવના નિમિત્તે, અને કૃષ્ણને લગતી છે. કૃષ્ણ દવેને પણ નમન કરીએ છીએ કે આવી કવિતા એમણે આપણને આપી છે.
વાંસલડી.com, morpich.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધારીસાયનું શું? વિરહ ગોપીનું ગીત એન્ટર કરીએ ત્યાં કાક ફ્લોપી ભીંજાયનું શું? પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત બળી જાય છતાં ખ્યાલ ન રહે ને એ જ માણે આ પૂનમની રાત. તુલસી, કબીર, સૂર, નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાખું ઝાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. એક જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એને શું વાયરસ ભૂસી શકવાના? જેના ચીર પૂરી આવે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે. મિત્રો જુઓ તમે, ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. વાંસલડી.com, morpich.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. અને હવે કૃષ્ણના ચરણોમાં એક શ્રી કૃષ્ણ અષ્ટકમ મૂકીને મારી વાત પૂરી કરીશ. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સમત્સ ભક્ત ચિંત રંજનમ સદેવ નંદ નંદનમ સુપીચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ મનોજ ગર્વ મોચનમ વિશાલ લોલ લોચનમ વિદ્યુત ગોપ શોચનમ નમામિ પદ્મલોચનમ करार विंद भूधरम स्मितावलोक सुंदरम महेंद्रमान धारणम नमामि कृष्ण वारणम कदम्ब सून कुंडलम सुचारु गंड मंडलम व्रजांकनेक वल्लभम नमामि कृष्ण दुर्लभम यशोदया समोदया सगोपया सनंदया युतम सुखे कदायकम नमामि गोपनायकम सदेव पाद पंकजम मदीय मानसे निधम दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्त दोष शोषणं समस्त लोक पोषणं समस्त गोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं द्रकन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरम सुखाकरम कृपाकरम कृपापरम सुरद्विषनिकंदनम नमामि गोपनंदनम नवीन गोपनागरम नवीन केलिलंपटम नमामि मेघ सुंदरम तड़ित प्रभाल सत्पटम समस्त गोपनंदनम रुदंबुजे मोदनम नमामि कुंज मध्यगम प्रसन्न भानुशोभनम निकाम कामदायकम दगंत चारुसायकम रसाल वेणुगायकम नमामि कुंज नायकम विदग्ध गोपिका मनो मनोज्ञ तल्पशायिनम नमामि कुंज कानने प्रवृत्त वह निपायिनम यदा तदा यथा तथा तथैव कृष्ण सत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रमाणिकाष्ट कद्वयं जपत्यदितेह पुमान् भवेत् समंद नंदने भवे भवे सुभक्तिमान्. અને એટલે જ એવા કૃષ્ણના ચરણોમાં આજનું આ બોલેલું અર્પણ કરું છું. અને કૃષ્ણએ આપણે બધા જ લોકો, મોટા ભાગના લોકો, કોઈ પણ ધર્મમાં માનતા લોકો પણ મોટે ભાગે શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એવું બોલતા હોય છે. અને એટલા માટે કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ.